गुजरात के छोटा उदेपुर से दिल दहला देने वाली खबर सामने आई है। बोडेली तालुका में तेज बारिश के दौरान पानी के तेज बहाव में बह गई 4 साल की मासूम बच्ची को बचाने के लिए एनडीआरएफ की टीम ने कड़ी मशक्कत की। छोटा उदेपुर में लगातार हुई भारी बारिश के कारण नदियां और नाले उफान पर हैं। इसी बीच बोडेली के तांदलजा धनपुर वसाहत में एक दर्दनाक हादसा हुआ। यहाँ 4 वर्षीय रियांशी अपने पिता और दादा के साथ खेत से घर लौट रही थी। इसी दौरान वो दादा के हाथ से छूटकर तेज पानी के बहाव में बह गई। घटना के बाद कल से ही एनडीआरएफ की टीम लगातार तलाश अभियान चला रही थी। आज तड़के टीम ने भारी मशक्कत के बाद घटनास्थल से करीब 500 मीटर दूर मासूम का शव बरामद किया। जे आ लोकोए अमारा काका थाय छे सुरेशभाई चंदुभाई एमना फैमिली साथे खेतरमां काम करवा अर्थे गया था। तो रिटर्न थता एमां कोतरमां अचानक पानी आई जता पानीनो फ्लो वधी जता ए मतलब 4 जन पानीमां तनाई गया था। एमां जे बीजा लगभग 4 जननो एमनो बचाव थयो छे, पण एमां जे मैं नानी छोकरी हती ए एनो बचावी शक्या नथी। पानी जे अमारा काका हता एमां एना हाथमांथी छोकरी छूटी गई એટલે એને છોકરી બીજા તો બચી ગયા છે પણ એ છોકરી નહીં બચી। એમાં રાત્રે જો એનડીઆરએફ ટીમ બી આવી હતી, ગામના લોકોએ બધા થઈને શોધખોળ કરી પણ નહીં મળી। સવારે ફરી પાછા તપાસ કરી તો એમાં ઝાડવામાં ફસાયેલી છોકરી મળી। भारी बारिश के चलते बोडेली के दीवान फलिया और वर्धमान नगर इलाके पानी में डूब गए। एनडीआरएफ की टीम ने करीब 27 लोगों को सुरक्षित बाहर निकाला। जिला कलेक्टर गार्गी जैन ने प्रभावित क्षेत्रों का दौरा कर स्थानीय लोगों से बातचीत की और अधिकारियों को जल निकासी तेज करने तथा राहत कार्य में तेजी लाने के निर्देश दिए। लगातार बारिश के कारण अलीपुरा चौराहे पर स्थित जलाराम पाव भाजी की दुकान में भी पानी घुस गया। प्रशासन ने कहा है कि स्थिति पर लगातार नजर रखी जा रही है और राहत बचाव के लिए टीमें पूरी तरह तैयार है। અમારે એવું કહેવું છે કે પાણી તો સમસ્યા દર વર્ષે આવી રહે છે અને જે દેવજંતુ નારું નહીં બને જે બતાવ્યું હતું અમે કંઈ ફોટા પાણી જતા રહ્યા છે દર વર્ષે આવે છે ફોટા પાણી જતા નારાનો તો ઉલ્લેખ કરતા નહીં લોકો અને જે ભૂગરા નહીં નીકળે તો આ સમસ્યા રહેવાની અને કલેક્ટર સાહેબ એ ખાલી દેખી ગયા છે દર વર્ષે કલેક્ટર સાહેબ આવે છે કશું કરનાર નહીં। બોડેલી નગરપાલિકા પહેલી વખત સ્થાપિત થઈ એમને ગરનાળાનું આયોજન કર્યું। અહીં 3 પાઇપો કરી અને એનો નિકાલ તમે જોઈ શકો છો। અત્યારે ખૂબ અઢળક પાણી નીકળે છે પણ આ વરસાદ એટલો છે કે એનો નિકાલ બી આગળ જતા અટકી રહ્યો છે। તો આગળ કામ કરવું પડશે પણ આ ગરનાળું સક્સેસ છે આજે બોડેલીમાં। એના માટે હું નગરપાલિકાનો અમે તમામ વ્યક્તિ ધન્યવાદ આભાર કરીએ છીએ। સરકારે ઘણા બધા કામ કર્યા તો પણ અત્યારમાં દેખી શકો તમે ઘૂંટણસર પાણી છે, ઘણું બધું નુકસાન થયેલું છે। આટલું બધું કામ કરવા છતાં બી એટલું બધું નુકસાન છે। અમારા પાણી ભરાયું તેનું કારણ શું? આવી કામગીરી કરવા છતાં બી અમારે આટલી બધી તકલીફનો સામનો કરવો પડે છે। હવે અમે કોની જોડે જઈએ, અમે કોની જોડે આશરો લઈએ? નગરપાલિકાના નંબર પર અમે 3 વખત ફોન કર્યો, તેમને મને એવું કીધું કે અમે તમને થોડીક મદદ કરવા આવીશું। 3 વખત ફોન કરવા છતાં કોઈ અત્યારમાં કોઈ આવીને હાજર નથી, કોઈ વ્યક્તિ આ હાજર નથી એના ગાડી। આ બધું નુકસાન થયું છે તો કોણ એમનું દર વર્ષે થાય છે, એવું નથી કે આ વર્ષે, દર વર્ષે આ નુકસાન થાય છે। આ વખતે ઘણા બધા કામો બી સારા કર્યા હતા। મને એવું હતું ને મને એવી આશા હતી કે આ વર્ષે સેજ બી પાણી નહીં ભરાય તો એટલું બધું નુકસાન થયું તો આ બધું નુકસાનનો જવાબદાર કોણ રહેશે? અમારે અલીપુરા 4 રસ્તા અમારી આ 5 થી 6 દુકાનોમાં આજે 5 વર્ષથી પાણી ભરાય છે। આ તંત્રની બેદરકારીને લીધે જ આ થાય છે કારણ કે આ વરસાદનું પાણી નથી, આગળથી આવતું પાણી છે આ અને ગટરના પાણીના લીધે જ અમારા બધું ગટરનું પાણી અમારા વેઠવું પડે છે અને સાફ કરવા માટે કઈ તંત્ર નહીં આવે। અમારી વસ્તુ બગડશે, કેટલી 50-50 હજારની વસ્તુ બગડે છે। આજે આમના ઘરમાં છે અંદર સુધી પાણી છે, મારા પાર્લરમાં અંદર સુધી पानी छे, બધું વસ્તુ બગડે તો તંત્ર તે જોવા નથી આવતું। આજે 5 વર્ષથી પાણી ભરાય છે। ऊपरी इलाकों में हुई भारी बारिश के कारण बोडेली में औरसंग नदी दोनों किनारों पर बह रही है। बोडेली के जोजवा गांव करीब 120 साल पुराना ऐतिहासिक कोजवे ओवरफ्लो हो गया है। ओवरफ्लो होते कोजवे का नजारा देखने बड़ी संख्या में लोग पहुंच रहे हैं। वहीं किसानों का कहना है कि नदी में पानी की अच्छी इनकम से कुओं और बोरवेल का जलस्तर बढ़ेगा, जिससे सिंचाई के लिए पर्याप्त पानी मिलने की उम्मीद है। बोडेली नदी 2 कांठे जता अमने थयुं के जोजवानो बी डेम एक छे आपणी त्यां ए जोवालायक छे के बोडेली नदी 2 कांठे छे तो जोजवा जे डेम छे ते ओवरफ्लो थयो हशे तो एने जोवानी उत्सुकता वर्षे ने वर्षे आवीने आवी ज रहे छे। ज्यारे बी डेम ओवरफ्लो थाय छे अमे सहेलानी तरीके आ डेम निहारवा माटे आवीए छे। आ एक राजाशाही जमाना पर ते टाइमे बांधवामां आवेलुं
તે સમયનું આજ સુધી અડીખમ આ બાંધકામ હજુ એવું ને એવું છે. અને બીજા બધાને બી કહેવા માંગીશ કે આ એક જોવાલાયક દ્રશ્ય છે અને અહીંયા આગળ નિહાળવા માટે આવવું જોઈએ બધાએ. આજે જે છોટાઉદેપુરમાં 3 દિવસથી જે સતત વરસાદ વરસ્યો છે તેનાથી જે આ વર્ષા નદીની અંદર બે કાંઠે વહે છે તે આજે અમે આ નદી જોવા માટે અમે ધોજવા ખાતે જે બાંધેલો આડબંધ છે એ જોવા માટે અમે અહીં આવ્યા છે અને એ ખેડૂતોને ઘણો મોટો લાભ થવાનો છે. અને આ જે સતત વરસાદ વહી છે એનાથી ખેડૂતોને જે ભવિષ્યમાં પાછળથી જે ખેતી કરવાની છે એમાં લોકોને પાણી માટે સિંચાઈ માટે આ જે આડબંધ બાંધવામાં આવેલો છે એ બધાને સુખદાયી નીવડશે.